नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता संसार चरणांगी चतुर्दिका 255 गाथा 254 થઈ ગઈ. હવે સ્વરૂપયોગને કારણની વિપરીતતાથી ફળની વિપરીતતા હોય છે એમ સિદ્ધ કરે છે. રાગો પસત ભૂરો વસ્તુ વિશેષણ ફળદી વિવરિદમ નાણા ભૂમિ ગતાંગી બીજાંગી સત્કાળમ. ફળ હોય છે વિપરીત વસ્તુ વિશેષથી શુભ રાગને, નિષ્પત્તિ વિપરીત હોય ભૂમિ વિશેષથી બીજને. 255 એની ટીકા. જેમ બીજ તેના તેજ હોવા છતાં બીજ આવે છે ને, બીજ તેના તેજ હોવા છતાં પણ ભૂમિની વિપરીતતાથી નિષ્પત્તિની વિપરીતતા હોય છે. એમાં ચરણાનુયોગનું કથન છે, નિમિત્તથી કથન કહ્યું છે. બાકી બીજની જેવી યોગતા હોય એ પોતાને કારણે નવું પણ થાય. જેમ બીજ તેનાથી જ હોવા છતાં પણ ભૂમિની વિપરીતતાથી પ્રાપ્તિ પણ વિપરીત જ હોય છે. સારી ભૂમિમાં ધાન સારું પાકે છે, ખરાબ ભૂમિમાં ધાન ખરાબ થઈ જાય અથવા પાકતું નથી. એ તો દ્રષ્ટાંત. તેમ પ્રશસ્ત રાગ સ્વરૂપ ઉપયોગ, પ્રશસ્ત રાગ રૂપ શુભ વેપાર તેનો તેજ હોવા છતાં, એટલે રાગ તો શુભ છે એ જાત છે. પાત્રની વિપરીતતાથી દ્રષ્ટિ પાત્ર હોય એને દેખીને જે ભાવ થાય એ કરતા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને દેખીને ભાવ થાય એ ભાવમાં ફેર છે. પણ અહીંયા નિમિત્તથી કથન કહ્યું સમજાણું કાંઈ. એક નિશ્ચય સમ્યક દ્રષ્ટિ એની દશા દેખીને જે ભાવ થાય એ બીજી જાતની છે. એક વ્યવહાર સંકી દ્રષ્ટિ છે, નિશ્ચય નથી, વ્યવહાર શ્રદ્ધાવાન છે, એને દેખીને ભાવ થાય એ મુજાતનો. અને એક ચૈતનના ભાન વિનાનો મિથ્યા દ્રષ્ટિ છે, શુભ શ્રદ્ધા પણ નથી. એને દેખીને ભાવ થાય. ભાવની જાત જુદી છે. પણ અહીંયા કારણ ફેરે કાર્ય છે એમ અહીંયા સિદ્ધ કર્યું છે. બાકી તેના ભાવમાં બીજી જાતનો હોય તો એનું ઊંચું ફળ આવે નહીં. સમ્યક દ્રષ્ટિ પોતાના સ્વરૂપને રાગ રહિત દ્રષ્ટિમાં અનુભવમાં લીધું છે. એથી સમ્યક દ્રષ્ટિને જે મુનિ આદિ ધર્માત્મા નિશ્ચય ભાવલિંગી હોય એને દેખીને જે ભાવ થાય જુદી જાતનો એને હોય. સમજાણું કાંઈ. જોવાય તો એ ઓળખાણ પણ કહે છે. અને એ સમ્યક દ્રષ્ટિને પોતાના જેવા સાધર્મી જનને દેખીને જે ભાવ થાય એ શુભ પણ શુભની જાતમાં ફેર છે. સમજાણું કાંઈ. અને એ શુભમાં તત્વની દ્રષ્ટિની અનુભવની ખબર નથી,
વ્યવહાર શ્રદ્ધાની ખબર એવા જીવને દેખીને જે ભાવ થાય એ ભાવ પોતાનો એ જાતનો જુદી જાતનો છે. સમજાણું કાંઈ? પણ અહીંયા કારણ ફેરે ભાવ ફેર છે એમ કથન કર્યું છે. સમજાણું કાંઈ? પ્રશસ્ત રાગ સ્વરૂપિયો તેનો તેજ હોવા છતાં પણ પાત્રની વિપરીતતાથી સામે પાત્ર સમ્યક દ્રષ્ટિ છે, પાત્ર પંચમ ગુણસ્થાન વાળો છે, પાત્ર છઠ્ઠા વાળો છે, પાત્ર વ્યવહાર શ્રદ્ધા વાળો છે, પાત્ર નિકાળ છે, અને પાત્રના ઘણા ભેદ છે. સમજાણું કાંઈ? એવા પાત્રના વિપરીત થઈ ફળની વિપરીતતા હોય છે. કેમ કે કારણના ભેદથી કાર્યનો ભેદ અનિવાર્ય છે. પણ એનો અર્થ આ હો, શીતળ પ્રસાદ ઠીક લે ભાઈ અને છે ને એમને શું કહેવાનું ત્રીજી પદ છે પદ એને ગઈ પછી જોયું હતું આ ફેર કેવી રીતે કરે કારણમાં બધું. अर्थ देखो, बाहरी निमित्त के बदलने से उनके भाव में भी वैसी धर्मानुरागता, बाहरी निमित्त में उसके भाव में भी वैसी धर्मानुरागता नहीं होती. इससे सुपात्र दान की अपेक्षा कम पुण्यकर्म बांधते हैं. यद्यपि सुपात्र कुपात्र के बाहरी आचरण में कोई अंतर नहीं, तथापि जिनके भीतर आत्मानंद की ज्योति जल रही है, ऐसे सुपात्रों को निमित्त से उनके कार्य में वैसा ही दिखाई देता है. काय में એની કાયાના ધર્મી જીવ સંજ્ઞા આદિ છે એના દેખાવામાં જુદી જાય છે. નાકે આનો ભાગ જુદો પોતાનો થાય. ज्योति जल रही है ऐसे काय में वैसा ही दिखा होता है. जिसका दर्शन दातार के भाव में विशेषता कर देता है, वह विशेषता आत्मज्ञान रहित कुपात्रों के शरीर के दर्शन से नहीं होती. तो कारण પણ આના ભાવમાં ફેર પોતાથી થાય છે એમ સિદ્ધ. ધર્મી જીવ છે વાસ્તવિક તત્વજ્ઞાની, એને દેખીને જે ભાવ અને સામાન્ય જેની દ્રષ્ટિમાં જેની સચતા આવી નથી એને દેખીને ભાવ, અને મિથ્યા દ્રષ્ટિ તદ્દન છે એને દેખીને ભાવ, ભાવ ભાવમાં ફેર છે. સમજાણું કે અહીં તો જમીન પોતાને પણ ચરણાનિયોગ અહીં લીધું છે નિમિત્તને લઈને. ચરણાનિયોગ નું પ્રથમ છે ને એવું નિમિત્ત જુદી જુદી જાતનું છે. તો એની જાત અહીં જુદી જુદીનો ભાવ થાય એ તો શુભ પુણ્યબંધનું કારણ. પણ સમ્યક દ્રષ્ટિને જે કંઈ ધર્માત્મા પ્રત્યે જ્ઞાની સ્વરૂપના અનુભવી એવા મુનિને દેખીને ભાવ જ્ઞાનીને જે થાય એ જુદી જાતનો હોય. સમ્યક દર્શન પૂર્વક એક શુભ વિકલ્પમાં પણ વિશેષ ગુણ બંધા એ જાતનું એને હોય. મિથ્યા દ્રષ્ટિ જીવને દેખીને કોઈ અનુકંપાદીનો ભાવ થાય પણ એ ભાવ અમુક જાતનો મર્યાદા હોય. સમજાણું કાંઈ? પ્રશસ્ત રાગ સ્વરૂપ ઉપયોગ તેનો તેજ હોવા છતાં પણ પાત્રની વિપરીતતાથી ફળની વિપરીતતા હોય છે. કારણ કે કારણના ભેદથી કાર્યનો ભેદ જરૂર અનિવાર્ય છે. નિમિત્તથી વાત કરી. ખરેખર તો નિમિત્ત ભેદ છે તો ભાવમાં પણ ફેર એ શુભ ભલે શુભ છે. ભાવમાં એ જાતનો ફેર ચામત્કારે ઘણા જેવો નિમિત્તથી ફેર થાય તો ના થાય. બીજીનું હોય પણ જમીન ફેર હોય તો બીજો પાક થાય. હું તમને શું થાય મૂળ વસ્તુની ખબર ન મળે.
એ 255 ની વાત થઈ જાય. એ ભાવની વિચિત્રતા પોતાને કારણે છે. ત્યાં શરણાની યોગનો પ્રથમ છે નિમિત્તને કારણે વિચિત્રતા થઈ એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? હવે કારણની વિપરીતતા અને ફળની વિપરીતતા દર્શાવે છે. બોલો તો સાધારણ વાત કરી છે. હવે સિદ્ધાંત સિદ્ધ કરે છે દર્શનાથી. સૌમત વિહિત વથુષુ વન નિયમ જયણ જાણ દાન રત્તુ ન લય પૂર્ણ ભાવમ ભાવમ સાદ પદમ લહદી સર્મત અભિહિત ધ્યાન દાને વ્રત નિયમ પઠનાદિકે રત જીવ મોક્ષ લહે નહીં બસ ભાવ સાતાત્મક લહે. અનુવ્યાસ લઈએ. અનુવ્યાસમાં ટીકામાં સાધારણ શબ્દ છે ને. જે જીવ સદમસ વિહિત વસ્તુ, સદમસ નામ અજ્ઞાની લેવા અહીંયા. સદમસ્ત એટલે અજ્ઞાની અહીંયા લેવા. ગંધરાદિ સદમસ્ત એ ન લેવા. હે કેવળ ભગવાનની રીતની દર્શમાં ગયા છે. સંકીર્તિ પણ જે છે એ ન લેવા. આની દેશનાચાર પદ્ધતિ પૂર્ણમે મુક્તિ કારણ ભણંતી સદમત શબ્દન ગ્રહી હતી. સંસ્કૃતમાં છે. હા, પુણ્ય મુક્તિ કારણ ભણતી એટલે જેને ઊંડે ઊંડે શુભ રાગનો વિકલ્પ એ પણ લાભ કારણ છે એવી જેની દ્રષ્ટિ છે તે મિથ્યા દ્રષ્ટિ છે. સનાતન ઠીકામાં છે. આ બાજુ 449 આ બાજુ અંદર છે. ક્યાં છે એ છે ને આ બાજુ શું આ બાજુ ક્યાં નિશ્ચયવાર મોક્ષ માર્ગ ન જાણતી પુણ્ય મુક્તિ કારણ ભણંતી એને સદમત લેવા. ભગવાન આત્મા રાગ રહિત પુણ્ય રહિત પવિત્ર આનંદ સ્વરૂપ છે એવું જેને ભાન છે નિશ્ચયથી અને વ્યવહાર એ વિકલ્પ પણ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો હોય એવા જીવને અહીં ન લેવા. અહીં તો સદમસ્ત એટલે જેને નથી આત્માનું જ્ઞાન, આત્માનો અનુભવ, મિથ્યા શ્રદ્ધા મિથ્યા જ્ઞાન છે એવા જીવોએ જે કંઈ વસ્તુને થાકી છે, કલ્પનાથી જે પદાર્થનું વસ્તુ કહ્યું છે, સર્વજ્ઞ પરમાત્મા એ કયા પદાર્થથી એની કલ્પના એ મનયુક્ત એવું શબ્દ કેમ છે? ઘણું છે એમાં કઈ એવું ક્યાંક શબ્દ હતો મનોયુક્ત. સમજે ને? પોતાના મનથી કલ્પેલું. આમાં નથી ને પણ એનો અર્થ લેવો ક્યાંક છે. મનોયુક્ત નથી ને એવું ક્યાંક છે મનોયુક્ત શબ્દ ક્યાંક વાંચ્યું. આ ગાથા હિન્દીમાં છે. હિન્દીમાં હા હેમરાજી એમાં છે. કેટલાની ગાથા છે? 56. आगे कारण विपरीता फल की विपरीता. अज्ञानी जो अपनी बुद्धि से कल्पित देव गुरु धर्मादि पदार्थों में बुद्धि की कल्पित मनोज संख्या पर तो क्या शब्द है बोला मैं बुद्धि कल्पित है ना बोला मनोज कैसे भाई वनरावने કહ્યું છે ને આમાંથી કવિ સદાય એમ એટલે છે એમ લાગે મનુક તો છે ક્યાંથી છે
સંસાર તો પદ એ આ ટૂંકો શબ્દ કર્યો ને એનો કવિતાનો નથી સમજો સાચું તત્વ એ વાત સદમસ બુદ્ધિ ને જો આપની ઉપદેશો દેવગુરુ એનો એમાં મને પુનર્ભાવ એવો આવે ક્યાંક તો મનો શબ્દ પીડે છે પણ એનો અર્થ થયો ને મનથી સર્વજ્ઞ પરમેશ્વરે એક સમયમાં પોતાની પૂર્ણ પર્યાય પ્રગટ થઈને જોઈને જાણી શકે. એને જે ત્રણ કાળ ત્રણ લોકના જે પદાર્થ જોયા એને જે કહ્યું એનાથી અજ્ઞાની પોતાની કલ્પનાથી પદાર્થની વ્યાખ્યા કરે દેવગુરુની શાસ્ત્રની, દેવની ગુરુની ધર્મની શાસ્ત્રની કે નવ તત્વની જે સર્વજ્ઞ સિવાય પોતાની કલ્પનાથી જે પદાર્થને કહ્યા છે જે શાસ્ત્રમાં એ સદમસ વિહિત પદાર્થ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? સદમસ્તે અજ્ઞાનીએ કહેલા દેવગુરુ ધર્માદિને વિશે નિયમ વ્રત એ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો માર્ગ તો શુદ્ધ રાગ રહિત શુદ્ધ આત્મા એનો અનુભવ ને પછી રાગ રહે તેને વ્યવહાર કહેવામાં એવું અજ્ઞાનીને હોતું. સમજાણું કાંઈ? ચાહે તો એ દ્રવ્યલિંગી મહા સાધુ થાય પણ એને ભાન અંદર વસ્તુનું નથી. તે બધી વાતો જે કરે એ બધી સદમસ અજ્ઞાનીના કહેલા છે. સમજાણું કાંઈ? આ શાસ્ત્ર રચ્યા છે ને જુઓ ને, વિતરાગને નામે રચ્યા છે કે નહીં? સદમસ વિહિત છે. સમજાણું? એનું જે વ્રત પાળે સર્વજ્ઞ પરમેશ્વરના અનુભવની જે દ્રષ્ટિ છે એવી દ્રષ્ટિ જેને નથી, એને થાપેલા પદાર્થનું જેને ભાન, એને થાપેલું તો આત્મા રાગ રહિત શુદ્ધ ચૈતન અરિહંત સર્વજ્ઞ પદ છે. ગુરુ પણ અંદર વિતરાગ દિશાને સાધી રહ્યા છે. વિતરાગ દિશા છે છઠ્ઠે ગુણસ્થાને. સમજાણું કાંઈ? એવી વાત સર્વજ્ઞ થાપેલા પદાર્થ સિવાય બીજામાં હોતી. સમજાણું કાંઈ? વસ્ત્ર હોય તો પણ મુનિપણું હોય. એ સદમસ્તે થાપેલી વાત, સર્વજ્ઞ કહેલી વાત. સમજાણું કાંઈ? કારણ કે વસ્તુનું સ્વરૂપ સર્વજ્ઞ જોયું એવું એને જોયું નથી. મન કલ્પનાથી ઉઠાવીને વાત બધી કરી છે. સમજાણું કાંઈ? એવા જ્ઞાનીઓએ કહેલા શાસ્ત્રો અને એના કહેલા પ્રમાણે વ્રત પાળે એને ધર્મ ન થાય, મુક્તિ ન થાય, પુણ્ય બાંધે નહીં, પુણ્ય બંધન થાય, મનુષ્યને દેવાદી થાય તો પછી જગતમાં રખડે નહીં. સમજાણું નહીં? સર્વજ્ઞ પરમેશ્વરે જે દેવનું સ્વરૂપ કહ્યું, ચારિત્રવંત ગુરુનું કહ્યું, સંયત દ્રષ્ટિનું જે નિર્વિકલ્પ અનુભવ વાળું કહ્યું, એવું વસ્તુનું સ્વરૂપ એને થાક્યું. એના કયા પ્રમાણે અનુભવ સહિત જે વ્રતાદી હોય તો એને પુણ્ય બંધન જુદી જાતનું થાય. એ પુણ્યમાં એને તીર્થંકર પદ આદિ, દેવ પદ આદિ અને વૈમાનિક આદિ. હા, આ પુણ્ય અધમ પુણ્ય છે એમ કે છે ને. જુઓ ને, ભગવાન પરમેશ્વર વિતરાગ દેવે કયા વિનાનો માર્ગ જેને ઊંડે ઊંડે બહારની ક્રિયાકાંડને રાગથી કંઈક લાભ થાય એવું જેને પરિચયું છે એની વસ્તુને જોઈ
નથી વસ્તુને જાણી, નથી વસ્તુને જાણ્યા જોયા વિના કલ્પનાથી વાત કરે છે. એ કલ્પનાથી કહેનારા પ્રમાણે કોઈ વ્રત પાવે, કોઈ નિયમ પાવે, નિયમ લે. સમજાણું કાંઈ? નિયમ સમજાય છે? આ હોય તો આમ ખાવું, નહીં તો ન ખાવું, એવા અભિગ્રહ કામ કરે. હવે જાવજો નિયમ કરે. થોડો કોઈ આ પ્રમાણે હોય હોવા જાઉં ભિક્ષા માટે નિયમ એમ જાળવું. નિયમ અમુક કાળો છે ભાઈ આવું હોય તો ભરવા જાઉં. મોટી નામ હોય, મોટી ચૂંટનો હાડો પહેર્યો હોય, મોટી લાડવો ખાતી હોય, મોટી તોરણ બાંધી હોય, એના હાડલામાં તો બહાર લઉં, નહીં તો લઉં નહીં. એ નિયમ કહેવાય. એ પણ વિતરાગની આજ્ઞાના સર્વજ્ઞે કહેલા પદાર્થ સિવાય અજ્ઞાનીએ કહેલા પ્રમાણે આવા નિયમ કરે તો પણ એને ધર્મનો અંશ જડીએ છે. યોગને એક પ્રવચન સારમાં સમયનો વિવેક અને શુભરાગની દશાના ફેર એટલું વર્ણન કર્યું છે. પક્ષપાત વિના વસ્તુની સ્થિતિ આવી છે. અધ્યયન કરે, અજ્ઞાનીના કહેલા શાસ્ત્રોને વાંચે, અધ્યયન કરે આખો દી રાત, તો પણ એને અધ્યયનમાં ધૈર્ય ધર્મ નહીં, એનું ફળ મુક્તિ નહીં. એને પુણ્ય બાંધે આ ધૂળના શેઠિયા થાય કોઈ નહીં. એ ધૂળ કહેવાય ને જવેરાતના શેઠિયા છે. શું છે હે? હા, ધૂળ છે ને કાંઈ કોઈ 5-50 લાખ 5-10 કરોડ મળે એમાં ધૂળમાં આત્માને શું મરીને રખડવાના એમ કે છે. રાજા થાય કે મોટો રાજા થાય, રાજા થાય રાજા હું છે પણ રાજામાં હું હોય કરે 5-50 લાખ મળ્યા હાથ રાજા થઈ શકે આમ પણ જીવમાં ન થાય. પણ એ માંડે શું તો મારા હે રાજા તો પૂરું કોઈને હોય થાય એમાં આત્માને શું સમજાય છે? મરીને રાજા નથી કેતા. શું કહેવાય છે? રાજેશ્રી નરકેશ્રી. હા, તપ બહુ તપ કરે અજ્ઞાન ભાવે ભાન વિના એ રાજા થાય. રાજા મરી નરકમાં જાય. ભલે કોઈ કેવા અર્થ કરે નરકેશ્રી, નરનો કેસરી એમ નરક નો ઈશ્વર થાય, નરકેશ્વર થાય, નરકમાં જાય. હે સ્વિટરલેન્ડ જોઈ શકે નહીં પણ એ કેમ ગયા? સ્વિટરલેન્ડ હું હતું ધૂળમાં હેરાન થઈને. અધ્યયન અહીં તો કે છે ભગવાન પરમાત્મા ત્રિલોકના છે. જે 9 તત્વ કહ્યા છે, 6 દ્રવ્ય કહ્યા, જે દેવગુરુ શાસ્ત્ર કહ્યા, એ સત્ય છે. એનું ભાન વાળો જે હોય સમ્યક દ્રષ્ટિ અને એને જે શુભ ભાવ થાય એ જુદી જાતનો હોય. અને અજ્ઞાનીના કહેલા પ્રમાણે અધ્યયન શાસ્ત્રનો અધ્યાય આખો દી વાંચન અજ્ઞાનીના કહેલા શાસ્ત્ર છતાં એને શુભ રાગ થાય. કેવો પુણ્ય બંધાય? એકદમ પુણ્ય બંધાય. એને હેઠે ધન સમજાણું કાંઈ? અધ્યયન ધ્યાનમાં લગાવે અંદરથી. એવું ધ્યાન લગાવે. ઓમ ધ્યાન. બ્રાહ્મણો તો ધ્યાન ભારે લગાવતો હોય. ન તો એ તો રાજકોટમાં 95 કાનજીભાઈ નથી. હા કાનજીભાઈ સ્વામિનારાયણ કાનજીભાઈ કરીને 85માં સોમાં હતો 55માં ત્યાં 2 ધ્યાન આવે લગાવે ના હોય. અજ્ઞાનીનું ધ્યાન છે કે દુનિયા ભાન હજુ આત્મા વસ્તુ ખંડા નંદ ચૈતન મૂર્તિ સર્વજ્ઞ થઈ શકે એવી શક્તિ હો એવી અંદર પ્રતીત અનુભવમાં ભાન નથી. એનું ધ્યાન હતું હોઈ શકે. તરંગ હોય તરંગ માં લખે છે ને એવું પછી વચ્ચે
સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ કલ્પના, એને લાગે કે હું ધ્યાન કરું, બાકી કલ્પના વસ્તુનું સ્વરૂપનું ભાન માની લે કે મેં ધ્યાનમાં ધ્યાન કરું. અજ્ઞાનીના તત્વો જે વાસ્તવિક નથી, સર્વજ્ઞ અને દેવગુરુ, ગુરુએ કહેલા, જ્ઞાનીએ કહેલા તત્વો એનું જેને ભાન નથી, એ જીવો અજ્ઞાનીના કહેલા તત્વો પ્રમાણે ધ્યાન કરે, તરંગરૂપ થાય, શુભ ભાવ થાય, પુણ્ય બાંધે. સમજાણું કરાય? એવા ઘણા હોય કેટલાક બસને સાક્ષાત્કાર થઈ ગયેલો. એક કહેતા તમે ટંકારા ને ક્યાં મેઘોડિયા નથી મોરબી પાસે ટંકારા ને અહીં કોઈ મેઘોડિયું છે. મેઘોડિયા એક ગરાશો હતો, તેમાં જગ્યાનો સેવા હતો ને ઉતર્યા એકાની વાત છે. પછી બોલે એમના મેઘ નામ કાળુભાઈ સાક્ષાત્કાર થયો છે. આત્માનો અનુભવ થયો છે. સેવા બેવા બહુ કરે, દવા ઘણા હોય બધા આપણે પોતાનું જે કરા બરા હતો એમાં આત્માનો સાક્ષાત્કાર થયો છે. આજે ભાન ન મળે આત્માનો સાક્ષાત નહીં થયો. કેમ થયો છે? બપોર વ્યાખ્યાન કર્યું પછી બેઠા બધા સાંભળો બેઠા હતા. હા, આત્માનો ભાન વિના કઈ સાંભળે ખરા મારા સરળ હોય વસ્તુની કઈ ખબર. જૈનમાં એવા હોય છે ને કેટલાક ભાન ન મળે ધ્યાન કરવા બે. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો સર્વજ્ઞ સ્વભાવી આત્મા રાગ વિનાનો એવો અંતરદ્રષ્ટિનું ધ્યાન ને અનુભવ નથી. એને તો બીજું જાતનું ધ્યાન હોય છે. માને બે હે કે અમે કઈ ધ્યાન કરીએ. હા, આવી ગયું તમે નહીં. ભેંસનું ધ્યાન નતું કીધું, ભેંસનું ધ્યાન કરે. ભેંસાનું ઇંગળા મોટો લાગ્યો એનું ધ્યાન માને છે, થાય છે ક્યાં? એમ પરમાત્મા સર્વજ્ઞ દેવ, એણે કહેલો આત્મા, એણે કહેલા ચારિત્રવન સંતો, એણે કહેલો શાસ્ત્ર ને ધર્મ, એ એમાં જેની દ્રષ્ટિ અનુભવ સહિત પહોંચી અને એને જે શુભ ભાવ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે થાય, એનું પુણ્ય અધમ પુણ્ય નથી પણ ઊંચું સાતિશય પુણ્ય થાય. સ્વર્ગમાં પણ વૈમાનિક દેવમાં મહર્દિક થાય. ત્યાંથી નીકળે કોઈ તીર્થંકર, કોઈ ચક્રવર્તી, કોઈ બળદેવ વગેરે. સમજાય છે? ખાય એવા પુણ્ય. કારણ કે પુણ્યનો આદર નથી, સ્વભાવનો આદર છે. સર્વજ્ઞ કહેલા માર્ગમાં પડ્યો એને સ્વભાવનો આદર હોય, એને રાગનો આદર હોય નહીં. કારણ સર્વજ્ઞ નથી આ એ અલ્પજ્ઞાન અને રાગને છોડીને થયા, તો એના ઉદ્દેશમાં પણ એ આવે. અલ્પજ્ઞાન છોડ ને રાગ છોડ સર્વજ્ઞ થાન વિતરણ થા, એવો ઉદ્દેશ સર્વજ્ઞ પરમાત્મા સિવાય બીજે હોઈ શકે. એના સિવાયના અજ્ઞાનીઓએ પોતાની મતિ કલ્પનાથી શાસ્ત્રો રચ્યા હોય અને એના પ્રમાણે કોઈ ધ્યાન કરે, અધમ કોઈ બાંધે. સમજાણું કાંઈ? ઓમ 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 કર્યા કરે. ધ્યાન દાન, દાન દાન અજ્ઞાનીના કહેલા પદાર્થો એના ગુરુને આદિ દાન આપે, અધમ પુણ્ય બાંધે. સમજાણું કાંઈ? એવા દાન રત હોય તે જીવ મોક્ષને પામતો નથી, એટલે તેને ધર્મને સંબર નિર્ળા એટલે મુક્તિની દશા થતી પૂરી અધૂરી થતી નથી, પૂરી થતી એમ જેવું. સાતા ભાવને પામે, સાતા કર્મ બાંધે, એને લઈને કોઈ દેવ થાય, કોઈ રાજા થાય, એ મરીને પાછા હેઠે જાય.
2-5-10 કરોડ રૂપિયા થાય, 25 કરોડ રૂપિયા થાય. 25 કરોડ અત્યારે ગણતરી ક્યાં થઈ જાય? તો અબજપતિ થયો. હે અબજોપતિ વાણિયો ગોવાનો અબજોપતિ, 1 અબજ 2 અબજ એટલા પૈસા. એવું કોઈ પાપાનું બંધી પુણ્યનું ફળ છે, અધમ પણ છે. હા, 1 કલાકમાં કેટલા 2-2.5 લાખની પેદાશ એટલી એની એટલું રાજાનું છાપામાં આવ્યું છે. હા, એને ઓલું પાકે છે ને કુવા તેલ પાકે છે. રાજ નાનું, પેદાશ અબજોની, બહુ પેદાશ. 1 કલાકના કેટલા લીધા હતા? 2.5 લાખ કે 24 કલાકના કેટલા રૂપિયા? એટલું 12 મહિનાની પેદાશ. એ પણ ઉછળી મૂક્યું, એના કુટુંબીઓ ઉછળી મૂક્યું. પુણ્ય એટલું ખૂબ થયું, ખૂબ અધમ પુણ્ય છે. આત્માના જ્ઞાનના ભાન વિના, સ્વરૂપનો અનાદર કરી વાસ્તવિક તત્વનો ભાન વિના એવા કોઈ પૂર્વે શુભરાગ થયો હોય એનું ફળ પછી પડી હેઠે નરકને નિરોધ જશે. જો આ એમના ભાઈ બેઠા લે, અમુક કેમ ખબર નથી. આ મોટરભાઈ હે હા, તમારા ભાઈ નું આવવાનું આવે પૈસા અબજો રૂપિયા, 2 મહિને 40 કરોડ એમ મળી શકશે. આંકડા ગણવા છે ને એટલે પણ આંકડા ગણવા છે ને એમ બહારમાં ક્યાં હાથમાં હું કામ ના છે. એમ અહીં તો એમ કે છે કે આત્માનું જેને ભાન નથી, સમ્યક દર્શન નથી, એવા જ્ઞાનીઓએ કહેલા શાસ્ત્રો એના પ્રમાણે કોઈ ધ્યાન આદિ કરે શું ભાવ થાય? હલકો આ નીચે શું છે માથું? પુણ્યાપસદની પ્રાપ્તિ, એ અધમ પુણ્ય, હત પુણ્ય એટલે છે. હત પુણ્ય, હત નથી પુત્ર ને કરતા, એનું પુણ્ય હત છે. શું આ છે તમારા છોકરાને ઓલા રૂપિયા ત્યાં છોડા ત્યાં હોય શાંતિ ને પણ ત્યાં એમાં કાંઈ ભૂલે નથી. કાંઈ એના પૂર્વનું કોઈ પૂર્ણ પાપાનું બંધી હશે. એ આવ્યું ધર્મનું કઈ ક્યાં ત્યાં ભાન નથી ત્યાં પણ નહીં. જો આ એક પોતભાઈ ને પૈસા ઘણા છે. કેટલા ઘણા લાખો. હા એમ શું છે પણ હવે લાખ આવે એક દીમાં, ઓલાના 2 લાખ આવે. કેટલા આવે? 1.5 લાખ તો એક દીમાં આવે છે. શાંતિ લાગે લોટાના એક દીના 1.5 લાખ. હા, રાજાને ક્યાં હતું ભાન બિચારા? રાજા તો બધા થઈ ગયા. એ તો પૂર્વના કોઈ પાપાનું બંધી ધર્મના ભાન વિના કોઈ શુભરાગ થઈ ગયો હોય, એકંદરીમાં શુભરાગ એવો હોય નાથી મને રાજા થાય છે. હા હા હા, એકંદરીમાંથી ચક્રવર્તી ઘરે રાજપુત્ર થાય. એકંદરીમાંથી શુભાવ છે ને ત્યાં, પણ એ અધમ પણ છે. આત્માના આનંદ સ્વરૂપની ભૂમિકામાં અધુરાશને લઈને જે કંઈ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, દાન આદિ, અધ્યયન આદિ હોય એમાં શુભભાવ હોય, એ શુભનું ફળ એનો આદર ન કરે છતાં જ્ઞાનીની વાત થાય. આદર ન કરે અને ઊંચું પુણ્ય ને હોય, અજ્ઞાની આવું પુણ્ય લખો તે મોક્ષને પામતો નથી. સાતા ધૂળની સાતા અને અજ્ઞાનીના શુભ ભાવમાં તો મોહ કર્મ પર નવું બંધાય છે. જ્ઞાનાવરણી બંધાય, દર્શનાવરણી બંધાય, અંતરાય બંધાય, મોહ બંધાય અને અઘાતીનું થોડું કઈ પુણ્ય બંધાય. હવે એ તો ભેખ બદલાય પણ અંદર ભગવાન તો બદલ્યો નથી. ટીકા છે પાઠમાં છે, એનાથી બીજી વાત કરે ને. પહેલી પાઠમાં સદમુખની વાત છે એટલે આચાર્ય મહારાજ એનાથી વિશેષ વાત જુદી કરે. સર્વજ્ઞ સ્થાપિત સર્વજ્ઞ પરમેશ્વરે કહેલા દેવ
એને કહેલા ગુરુ, એને કહેલા શાસ્ત્ર, એને કહેલો ધર્મ, એને કહેલા સદ્રજ. એવા વસ્તુમાં જોડેલા એટલે એવું વસ્તુનું સ્વરૂપ છે, એવું એને ભાન છે. કોને? જ્ઞાનીને અંતર્મુખમાં થઈને ભાન છે. કારણ અંતર્મુખનું જ ભગવાને કીધું છે. આત્માને જાણવા અંતર્મુખ થવું, દેવને જાણવા, ગુરુને જાણવા, પણ ખરેખર તો અંતર્મુખ થવું એવું ભગવાનની આજ્ઞા. એવા સર્વજ્ઞને થાપેલી વસ્તુમાં જોડેલો અંતર્મુખ જોડેલો જીવ એને જે શુભ ઉપયોગ હોય છે, સમજાણું કાંઈ? ખરેખર તો સર્વજ્ઞ પર્યાય છે એવો સ્વભાવ જીવનો જ છે. સમજાણું? આત્મા સર્વજ્ઞ જાણવું, પૂર્ણ જાણવું એવો એનો સ્વભાવ. એવો સર્વજ્ઞ થાક્યો એવો એને જાણ્યો, એવો જાણ્યો એને વસ્તુમાં જોડેલો શુભ, એને જે શુભ ઉપયોગ હોય છે એમ. એકલા અજ્ઞાનીની વાત નથી. શુભ ઉપયોગનું ફળ પૂર્ણ સંચય પૂર્વક એ જ્ઞાનીને સર્વજ્ઞ સ્વભાવી આત્મા જેવા સર્વજ્ઞ પરમેશ્વર છે એને કહ્યું એવો સર્વજ્ઞ સ્વભાવી આત્માનો દ્રષ્ટિ અનુભવ થયો છે. એવા સર્વજ્ઞ સ્વભાવી જીવને આત્મભાન ભાવને જે શુભ રાગ થાય એનું ફળ પૂર્ણ સંચય પૂર્વક એનો પૂર્ણ સંચય થશે, મોક્ષની પ્રાપ્તિ છે. પછી આગળ વધીને રાગનો પણ અભાવ કરી વિતરાગ થશે. એનો અર્થ પરંપરા એ પૂર્ણ સંચય પૂર્વક મોક્ષની પ્રાપ્તિ થશે. કારણ કે સર્વજ્ઞ સ્થાપેલી ચીજનું ભાન છે ને, એમ કેવું સ્થાપેલી એટલે એમ નહીં. આમ ભગવાને કહેલો આત્મા, ભગવાને કહેલા દેવ, ભગવાને કહેલા ચારિત્રવન સંત, ભગવાને કહેલો અનેકાંત તત્વનો સ્વભાવ, એવું જેને અંતરમાં ભાન છે એનો શુભ ઉપયોગ કેવો એની વાત છે. સમજાણું કાંઈ? હા, થાય એને કીધું ને શુભ ઉપયોગ છે. પછી તાળીને વિતરતા થશે. એથી એને પૂર્ણ સંચય મોક્ષ ગયો. પૂર્ણ સંચય કયો છે એનાથી મોક્ષ થાય છે એમ ક્યાં છે? સમજાણું કાંઈ? તો ઓલાને એટલો પૂર્ણ થાય છે, આને પૂર્ણ પૂર્વક અંતરદ્રષ્ટિના ભાન પૂર્વક અનુભવ પૂર્વક પૂર્ણ છે. માટે એ પૂર્ણ સંચયથી ક્રમે ક્રમે અભાવ મોક્ષ એમ કે. કારણ અત્યારે જ પૂર્ણનો આદર નથી. ધર્મીને તો વિકલ્પ ઉઠે છે શુભ, એનો આદર રુચિમાં આદર નથી. અત્યારે જ્યાં આદર નથી એને જે પુણ્ય બંધાય એ પુણ્યના ફળમાં આગળ પણ એનો આદર કર્યા વિના સ્વભાવમાં ઠરીને કેવળ જ્ઞાન પાય મુક્તિ પામશે. સમજાણું કાંઈ? જીવનું બહુ પડે કે હવે અભ્યાસ નો હોય ને એ જંતભાઈ સમજાય છે કે નહીં? હા, તો હવે ગુજરાતી આવે છે હમણાં. જીવનું બહુ પડે કે અભ્યાસ જ ન મળે. હા, આત્મા અંદર શું ચીજ છે, સર્વજ્ઞ શું છે. હા, સમજાણું? બાય ક્રિયા કામના બાય લિંગુ તો અનંત વાર ધારણ કર્યા છે. શું કે એ મિત્યા દ્રષ્ટિ એમ શુભ ભાવ પણ અધમ પુણ્ય હલકું પુણ્ય છે એમ કે છે. સમજાણું કાંઈ? સર્વજ્ઞ થાપેલું, સર્વજ્ઞ કહેલું દેવગુરુનું સ્વરૂપ અને ધર્મનું સ્વરૂપ એવું જેને અંતર ભાન છે, સમ્યક દર્શન જ્ઞાન છે, એવા જીવોને એવા પદાર્થ પ્રત્યેના વર્ણભાવો જે શુભ રાગ છે એનું ફળ એને પૂર્ણ સંચય પૂર્વક મુક્તિ થવાની છે. સમજાણું કાંઈ? સદમત સ્થાપિત સૌમત વિદ સર્વજ્ઞ સ્થાપિત અજ્ઞાની એવું કહે
કહેલા, જેને સર્વજ્ઞપણાનું ભાન નથી અને સર્વજ્ઞ જે આત્માનો સ્વભાવ કહે છે એની જેને ખબર, એ વિનાના જ્ઞાનીઓએ કહેલા શાસ્ત્રો પ્રમાણે કે છે જે કંઈ કરે નીચે બદનામ આવશે. પણ આ તો જ્ઞાની કહેલા, અરે ગુરુની આજ્ઞાથી એને મળ્યું આ ભાન, એની અંદર આજ્ઞા કરી કે આત્મા નિર્વિકલ્પ આનંદ છે. કુંકુંડાચાર્ય ન કહ્યું, અમારા ઉપર અનુગ્રહ કરીને અમારા ગુરુએ અમને ઉપદેશ આપ્યો, શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો. એમ છે ને 5મી ગાથામાં. સદમસ્ત નથી, એ તો જ્ઞાની વેદ છે. સર્વજ્ઞનું કહેલું એ તત્વ છે, એ ગુરુ પોતે પોતાથી કહે. હા, ના ભાવ પોતાનો છે ને, પોતે સર્વજ્ઞ ભાવી છે, એનો ભાવ એ છે. સમજાણું કાંઈ? ગુરુએ અમને અનુગ્રહ કર્યો, અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો. એમ કહીશું, બીજું નતું કઈ કહ્યું. એ શુદ્ધાત્માનો અમને ઉપદેશ આપ્યો, એ મુખ્ય કહ્યું. હે, ગુણસંદ વ્યવહાર છે, ભેદ છે. શુદ્ધાત્મા ભગવાન પરમાનંદની મૂર્તિ, એ રાગ રહિત ભીમ પ્રભુ, એવો અમને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ સર્વજ્ઞનો કહેલો નહીં, પોતે સર્વજ્ઞ આત્મા સ્વભાવીના ભાન વાળો કહેલો. સમજાણું કાંઈ? આવું થોડું છે. પૈસામાં થોડું જ્ઞાન ધ્યાન કરે ના બારામાં રૂપિયા દોઢ યાદ નહીં. દોષમાં એ નથી, રૂપિયા ન હોય તો ગરીબ નથી રહેતા. અહીંયા બધા ક્યાં પૈસા વાળશે? પરને કારણે નિવૃત્તિ લઈ શકે છે એવું છે કઈ? પોતે નિવૃત્ત સ્વરૂપ છે, એની નિવૃત્તિ છે ત્રિકાળ. ભગવાન રાજ સાથે જોડાયેલ નથી એવો આત્મા એમ સર્વજ્ઞ કહેલો છે. એ કહેલો એવું જાણ્યું છે, એને કહેલા તત્વો પર જેની દ્રષ્ટિ છે, એને જે શુભ રોગ થાય છે એ પૂર્ણ સંચય પૂર્વ મોક્ષની પ્રાપ્તિ છે. એને વર્તમાનમાં હજી અધૂરો શુભ રાગ છે, પૂર્ણ બંધાણું, પણ અંદર ભાન છે, શુભનો નિષેધ છે. સમજાણું કાંઈ? અહીં તો એમ જ કે છે, એને તો ખુલાસો પુણ્ય મુક્તિનું કારણ માનનારા બધા અજ્ઞાનીઓ છે. એ અજ્ઞાની જે અંદર ઉભા રાગ ને પુણ્યનું ધર્મનું માને, એના કહેલા તત્વોથી વિરુદ્ધ જ હોય એમ કે છે. સમજાણું કાંઈ? જે સમાચાર મેં કહ્યું છે ને, સ્વયં મુક્તિ કારણ ભનંતી તે છદ્મ શબ્દન કરે છે. જૈનમાં સંપ્રદાયમાં હો, જેની રાગ ને વિકલ્પ વ્યવહાર ઉપર પ્રતીતિ પડી છે અને આત્મા દ્રષ્ટિ રાગ સહિતનું ભાન નથી, એ બધા છદ્મસ્ત અજ્ઞાનીઓ એના કહેલા તત્વ પ્રમાણે એવા જેને ગુરુ મળ્યા હોય, એને જે કંઈ કહ્યું એ પ્રમાણે કરે તો એના ફળ અધમપુરને બાંધે. સમજાણું કાંઈ? સર્વજ્ઞ સ્થાપિત વસ્તુઓમાં જોડેલા શુભ ઉપયોગનું ફળ, એટલે પોતે સર્વજ્ઞ છે એવો સ્વભાવનું ભાન થયું છે, એવા જીવે સર્વજ્ઞ સ્થાપેલ વસ્તુમાં જે શુભ ઉપયોગ થાય એનું ફળ પૂર્ણ સંચય મોક્ષ પ્રાપ્ત. એ ફળ કારણની વિપરીતતા થવાથી એ વિપરીત થાય. એ ફળ કારણની વિપરીતતા થવાથી વિપરીત થાય. ત્યાં છદ્મ સ્થાપિત વસ્તુઓ એ કારણ વિપરીતતા છે એમ કે
ત્યારે એને નક્કી કરવું પડશે ને કે અજ્ઞાનીએ કહેલા શાસ્ત્રો શું, જ્ઞાનીએ કહેલા શાસ્ત્રો. સમજાણું કાંઈ? સદમસ્તે કહેલા થાપેલી વસ્તુઓ તે કારણ વિપરીતા છે. તેમાં કહેલા વ્રતો એ વ્રત કોઈ પાળે, અધમ કોઈને બાંધશે. હા 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 હો મને કે નહીં. હા શેને ઓલો બાવાનો તમારો એક નથી કહો ખુલ્લો બાવાને માનનારું નામ શું કરે લેવું? નામ લઈશું સમજાણું કાંઈ? 50,000 ખર્ચા થઈ, 50,000 બાવાના નામે, લાખો ખર્ચે, શું છે, કરોડો ખર્ચે. ધૂળમાં પૈસા થયા નથી, પૈસા તો પુણ્ય લઈને થયા છે. સમજાણું કાંઈ? પૂર્વના પુણ્ય હોય ને થાય, પાછા દેખાય, થાય શું દેખાય કાંઈ છે, તારે શું છે? એવા જ્ઞાનીના કહેલા જેને આત્મદર્શનનું ભાન નથી, સર્વજ્ઞે કહેલા તત્વોની જેને અંતરદશાનું ભાન નથી, એમ કે છે. એવા અજ્ઞાનીઓએ કહેલા નિયમો વ્રતો એ અજ્ઞાની પાળે તો એનું ફળ અધમપન છે, મોક્ષન્ય. એનો નિયમ પાળે, અભિગ્રહ આકરા ધારણ કરીને અધ્યયન કરે, એના કહેલા શાસ્ત્રોને મોઢે કરે, વાંચે, વંચન કરે, ધ્યાન કરે, એના કહેલા પ્રમાણે ધ્યાન કરે. દાન રથ પણ જોડેલું, જો દાનના રથ હિંસા જૂઠું દુકાનના ધંધાના પાપ કરતો હોય એના કરતા એ આવા ભાવમાં આવે છે એટલે એટલું એને પુન બંધાય એમ કે છે. સમજાણું કાંઈ? દુકાનના ધંધાના હિંસા જૂઠું આદિના પાપ છે એમાંથી નિવૃત્તિને એના અજ્ઞાની ગુરુ હોય અને અજ્ઞાનીને કહેલા વ્રતમાં એનો ભાવ જોડાણો હોય, અજ્ઞાની ગુરુ હોય એની સેવાદી કરતો હોય તો પણ એને શુભ ભાવ થાય છે. એમ અહીં તો જેવું સ્વરૂપ જેવું વર્ણ્યું છે, એને એમ નથી કીધું શુભ ભાવ ન થાય. સમજાણું કાંઈ? મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની ધંધાના પામમાં જોડાયેલો હોય તે છોડીને એના માનેલા ગુરુના સેવા ચાકરીને વિનય કરે તો એ વખતે એને કસાયની મનતાથી પુણ્ય બાંધે. એમ વસ્તુનું સ્વરૂપ છે એમાં કહ્યું, એમને કઈ નથી કહ્યું કે એને પુણ્ય બંધાય, પણ એ અધમ પુણ્ય મિથ્યા દ્રષ્ટિના સામના બંધાય એમ વર્ણન કર્યું છે. સમજાણું કાંઈ? એટલા કહેવા હોય છે ને, દુકાનનો ધંધો છોડે ને પછી બાવા એવા યોગી એવા સાધુની સેવા કરે, વચનથી દાન, એને એમાંથી પૈસા ઉઘરાય બધું કરે, એમાં રાગની મંદતા હોય છે એટલે અધમ પુણ્ય બાંધે. તો સમજાણ છે ને એમાં મોંધાય. એવો મારે છે. આમ સર્વજ્ઞ પરમેશ્વર એક સમયનું જ્ઞાન પૂર્ણ એવું જ ભગવાન આત્મા છે. એક સમયમાં ત્રણ લોક જાણે એવો આત્મા, એવું આત્માની દ્રષ્ટિ થાય એટલે એને રાગની એકતા તૂટ્યા વિના રહે. એવા સમ્યક દ્રષ્ટિના કહેલા કે મુનિના કહેલા આવા સંત અને એવા કેવળીના કહેલા બધા એક જ જ્ઞાનીના કથનો છે, બધા એમ કે. હા સમજાણું કાંઈ? ધ્યાન દાન રથપણે જોડેલા શુભ ઉપયોગનું ફળ મોક્ષ. એને સંસારના રખડવાનો ભાવ સિવાય મોક્ષ બીજી દશા થશે એમ કે છે. કેવા પુણ્યા
અપશબ્દની પ્રાપ્તિ, કેવળ ભાષા વાપરી ગયો. મોક્ષ એકલા પુણ્ય, ઓલાને મોક્ષ એવું છે ને કે હું છું ને પૂર્ણ સંચય પૂર્વ મોક્ષની પ્રાપ્તિ કહી છે ને સમ્યક દ્રષ્ટિને સર્વજ્ઞ સ્થાપિત પદાર્થનું ભાન છે એને. મોક્ષ કેવળ પૂર્ણના અપશબ્દની પ્રાપ્તિ, તે ફળ વિપરીતતા છે. તે ફળ સુદેવ ને મનુષ્યનું છે. દેવ બે થાય છે સુદેવાય છે, કુદેવ બીજા દેવ થાય મોટો વૈમાનિક દેવ થાય, રાજા થાય, અબજોપતિ અબજો રૂપિયાની પેદાશ એવો રાજા થાય. પણ એ અધમ પુન છે. પછી રહીને ભોગીને ચાલ્યો 84 અવતારમાં ભેગે ચાલ્યો છે. તે ફળ સુદેવ મનુષ્યનું છે એ નારિકના ઢોરમાં ન જાય કે કેમ સમજાણું? તે વખતે હો તેના ફળ તરીકે. પછી તો ચારે ગતિમાં રખડવાનું. હવે આ ગાથામાં પણ કારણ વિપરીતતા અને ફળ વિપરીતતા સમજાવે છે. અવિદિત પરમથેષુ વિષય કષાય અધિકેષુ પુરુષેષુ જૂઠમ કદમ ચ દત્તમ ફળદી કુદેવેશુ મનુષ્યેષુ. હા હલકું છે ને. પરમાર્થથી અણભીન વિષય કષાય અધિક જનો વળી પડે. ઉપકાર સેવા દાન સર્વ કુદેવ મનુજપણે ફળે. કેટલું મજસ્થી વિચાર ભાવે જે છે એ વાત વર્ણે છે. પક્ષપાત જ્ઞાન જે એની ટીકા. સદમસ્ત સ્થાપિત વસ્તુઓ એટલે અજ્ઞાનીએ કહેલા પદાર્થો તે કારણ વિપરીતતા છે. તે વિપરીત કારણો ખરેખર હવે ખુલાસો કરે જો શુદ્ધાત્માના જ્ઞાનથી શૂન્યપણાને લીધે પરમાર્થના અજાણ. આ વિપાસ એવો ખુલાસો સદમતનું કહ્યું. શુદ્ધાત્માના જ્ઞાનથી શૂન્ય ભગવાન આત્મા પરમ પવિત્ર આનંદ મૂર્તિ એનું જેને રાગ રહિત જ્ઞાન નથી એવા શૂન્યપણાને લીધે પરમાર્થના અજાણ છે. એ પરમ પદાર્થ કોઈ ભગવાન આત્મા શું છે એની એને ખબર નથી. સમજાણું કાંઈ? શુદ્ધાત્માની સદમ સ્થાપીની વ્યાખ્યા સાધારણ જે કરી હતી એનો ખુલાસો કરી નાખ્યો. શુદ્ધાત્મા પવિત્ર ભગવાન જ્ઞાનાનંદ નિર્મળાનંદ એનો જેને અનુભવ નથી એના અનુભવથી શૂન્ય છે એ પરમાર્થના અજાણ છે. પરમ પદાર્થ ભગવાન આત્મા એનાથી અજાણ છે. અને શુદ્ધાત્મ પ્રણતિને નહીં પ્રાપ્ત કરી હોવાને લીધે આ બાજુનો શુદ્ધાત્મા આનંદ સ્વરૂપની પ્રાપ્તિ નહીં કરવાને કારણે વિષય કસાય અધિક છે. બહારના વિષય ને કસાયમાં અધિક છે. અનુકૂળથી નથી તો અનુકૂળ અધિક છે એમ કે છે. સમજાણું કાંઈ? શુદ્ધાત્મ પ્રણતિને નહીં પ્રાપ્ત કરી હોવાને લીધે વિષય કસાય અભિલાષ રાગની અને કસાય ભાવ એને અધિક વર્તે છે. સ્વભાવ અધિક વર્તવો જોઈએ ને ઠેકાણ આ અધિક વર્તે છે. એવા પુરુષો છે
તેમના પ્રત્યે સ્વરૂપિયાત જીવોને, એવા જીવોને કોઈ સેવા કરે, સ્વરૂપિયાત જીવોને સેવા ઉપકાર કે દાન કરનારા જીવોને, એવા જે સાધુ હોય, બાવા હોય, જોગી હોય, સમજાણું, જેને શુદ્ધાત્માનું ભાન નથી અને કસાયને વિષય લક્ષમાં વધારે વર્તે કે અહીંયા વિષય નથી એટલે આ વિષયમાં વર્તે છે એમ કે કસાયમાં વર્તો નથી કસાયમાં વર્તે છે. હા હા હા. શુદ્ધાત્મ પ્રણતિને નહીં પ્રાપ્ત કરી હોવાને લીધે એને કારણે વિષય કસાય અધિક છે. એવા પુરુષો છે તેમના પ્રત્યે કોઈ બીજા જીવો, સ્વરૂપિયા જીવોને સેવા ઉપકાર કે દાન કરનારા જીવોને, એવાને સેવા કરે, ઉપકાર કરે, દાન વસ્ત્ર આદિ આપે, પદચંપી કરે છે, રોગ મટાડવાનું બધું કરે, તે કેવળ પુણ્યાસ્પદની પ્રાપ્તિ, તે કેવળ પુણ્ય અધમની પ્રાપ્તિ, તે ફળ વિપરીતા છે. પણ તે ફળ પૂરે મનુષ્ય મળે એટલું થયેલું. હા, એટલે ભરત અધ્યયન હતું ને, કસાયની મનતા હતી. ભલે આત્માનું ભાન નહોતું પણ અંદર રાગની મંદતાને કારણે એને સુધી મનુષ્ય ગણ્યું. પણ અહીં તો રાગની મનતા નથી. સાધારણ પ્રાણી કસાયમાં વર્તે છે. એવા પ્રત્યે જે કઈ શુભ ભાવવાળા જે હોય એ તો હોય છે, એની સેવા કરનારને શુભ ભાવ હોય છે. સમજાણું કાંઈ? નાના છોકરા કરે નથી, પુત્રી ભણે જન્મે ને પછી નહીં આય માય આપજો કઈ એમ કઈ કેતા ને, આય માય તાન ટૂંકું આપજો એમ કેતા કે છોકરા નાના કરે. પુત્રી વિયાણી હોય ને પછી ગલુડી આપે લઈને નીકળે, શીબડું લઈને નીકળે, કોઈ કોથવાનો કટકો લઈને નીકળે. એ શું કઈ ભાષા ભૂલી જાય બોલતા નહીં. આય માય ધાન ધોકો આપજો કઈ ભાષા ધાન ધોપો આપજો, બોલતો ધાન ધોબો, ધાન કે ધોકો આપજો એવું આવતા હોય. છોકરા લઈને નીકળતા ધોબો ખોબો, પણ વસ્તુનું તો ભાન નથી, દ્રષ્ટિની ખબર નથી, તત્વની. એવામાં કઈ જેની શુદ્ધ ભાવ થાય એને એ જાતનો શુદ્ધ ભાવ કરે. પણ હલકા દેવ ને મનુષ્ય હા ભવનપતિ વંતર જ્યોતિષમાં ઉપજે, ભૂતળા થાય. આ દાખલા છો એવા જે ભાવ હોય ઘણા વિચાર તેને ફળ વિપરીતતા છે. તેથી તે કુદેવ અને મનુષ્યનું હલકું પામે. એને મોક્ષ તો ન થાય પણ હારા દેવ ને હારા મનુષ્ય પણ એ ન થાય. એમ ફળના ભાવ ફેરે એને ફળ ફેર થાય છે.